યોગી કદાચ તે એકલાનો ઉદ્ધાર કરી શકે, પરંતુ ભક્તો તો પોતાના સંગી અને અનેકનો ઉદ્ધાર કરે છે. આ વસ્તુનો સાર સમજાવતા કવિશ્રી કહે છે, સેવો કૃષ્ણ કૃપા. આજે જ મેં વાંચ્યું કે સાંભળો કે આપણે લૌકિક દ્વારા જ ભગવાન પાસે જઈએ છીએ. એમાંથી ઠાકોર જ્યારે નજર મળે અને મેળ પડી જાય. એ કે કોકના ઘરે પાટોત્સવ હોય એટલે આપણી બેનપણી કહે, એ કે હાલ ને ત્યાં કાંઈ વાંધો નહીં, મારું ઘર જેવું. એ કે ના હોય એવું મને કીધું હોય ન અવાય. હવે આપણા મગજમાં ભાવ લૌકિકનો છે કે કીધા વિના ન જવાય. ઓલી બેનપણી કે ભોજનમાં એવું હોય કે કીધા વિના ન જવાય. ભોજનમાં એવું ન હોય, હાલતું તારે. ઓલી કે આને સારું લગાડવા જઈ આવું. બાકી મને કાંઈ એવો પાટોત્સવમાં રસ નથી. મારે કાલ કીટી છે તો આજ બધી તૈયારી કરવાની છે, ક્વિઝ કરવાની તૈયાર, ને મારે ઓલી આવસી રમાડવાની, એ બધું ગોતવાનું. લાવ ને 5 મિનિટ જઈ આવું આપણે બધા. આપણને વૈષ્ણવ જો ઈરાદો એનો પાટોત્સવના હરખનો કે ઉત્સાહનો ને. હવે ત્યાં જાય છે. નંદ ઘેર આનંદમાં એટલો આનંદ આવે છે, બધું ભૂલી ગઈ. હવે જો લૌકિક વિચારથી આવી હતી, કીધું નથી ને સારું લગાડવા નામ તેમ. હવે એણે કીધું કે તોલા બેન કે તમે તો કીધા વિના આવ્યા ને તો અમારા ઠાકોરજી અમારો મનોરથ સફળ કર્યો. અમને જતાવ્યું, મને બહુ ગમ્યું નંદ ઉત્સવમાં. એનું એ કારણ કે તમે આવ્યા. હવે ન જવાય હોય. એ કે પ્રસાદ લેવડાવવા બેસાડ્યા. હવે આમણે કીધું તો એના પ્રમાણમાં ઘણા, આટલું ખૂટ્યું નહીં. હવે બે હારે ઘરે આવ્યા. રસ્તામાં કે તમે ક્યાં ઠાકોરજી પુષ્કર આવ્યા? એ કે હું તો લગ્નમાં આનામાં જ ભેગા લઈ ગઈ. એ કે મારે પધરાવા જ, પણ મને છે ને હજી આ બધું આવડે નહીં. એ કે અઠવાડિયે મારે ઘર આવી જવાનું. જો લૌકિકમાંથી ને અલૌકિકમાં આવ્યા. એ ન ગઈ હોત તો અહીંયા ગોપાલધામ એક છોકરી આવે છે નાનકડી, પણ આને અસમાન લાગે, 26-27 એક બેબી જ છે. એ કે એલાંટી મોબાઈલમાં આમ કરતી હતી ને તો આવ્યો તો તમે કાંઈ કૃષ્ણ લીલાની વાતું. એ કે અમારી અમારી જ્ઞાતિ આવીને અમે માતા ને મહાદેવવાળા છે, અમારે નિવેદ કરવાના ને અમારે બધાને ભૂવાને ધૂણવાનું ને કે. હવે એ કે સાંભળું પછી તો એ કે વ્યસન થઈ ગયું, ગોતી આવી. એ કે મારે બ્રહ્મ સંબંધ લેવો છે. મેં જો તને ખબર બ્રહ્મ સંબંધ? એ કે હા, તમે એકવાર મોબાઈલમાં બોલ્યા હતા. એ મેં તારા ઘર, એ કે હાથ પેઢી નથી, અમે માતા મહાદેવ સિવાય કાંઈ જોયું ને. અમે આ ચિત્રજીમાં કાનોડો જોયો ને આવી રીતે મંદિરમાં આવીએ. મેં શું કામ લેવું છે? તમે કૃષ્ણની આવી વાતો કરો છો ને, કૃષ્ણને જોવા કીધું. ઓ હવે બરાબર છે. હવે લેવા ગઈ તો જે બહારગામ ગયા હતા નિરાશ થઈ ગઈ. તો વહુજીએ બહાર આવીને કીધું, જરાય ચિંતા કરમાં, લાલન આવે છે, આપી દઈશ બ્રહ્મ સંબંધ. હવે બ્રહ્મ સંબંધ લીધું. એની દીકરી કે તો અમને કેમ નથી લેવડાવતી? અઠવાડિયા પછી પાછી આવી. મેં શું થયું? એ કે ઈલાંટી મેં તો આ અલૌકિક લગ્ન થઈ ગયા. કે આ પાકા થઈ ગયા. મારી બેટી બોલવામાં બહુ જબરી. એ કે હવે સ્વરૂપ મેં શું? મેં તને ખબર સેવા એટલે શું? મને કે ના, તમે એમ કહો છો ને કે માં બને ત્યારે કોઈ શીખવાડતું નથી, તોય નવડાવતા ખવડાવતા ધવડાવતા આવડી એમ. એ દુઆ આ રોજ સાંભળું છું. નહીં સમજાય તો તમને ફોન કરીશ.
સ્વરૂપ ક્યાંથી લઉં? મેં તો અહીંથી લઈ આવું. 15 દીમાં ત્રણેય બ્રહ્મ સંબંધ લીધો અને ઠાકોરજી પુષ્ટ થઈને ઘરે આવ્યા. જે જીવનો અધિકાર છે એને પ્રભુ એન કેન પ્રકારેણ પોતાનો કરે ને કરે છે. બોલો વલ્લભ શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરો, આપણા બસની વાત નથી. યુધિષ્ઠિરે દરેક વસ્તુનો ત્યાગ કર્યો, એનો નિરૂપણ જોયું. હવે આગળ. વિસૃજ્ય તત્ર તત્સર્વ દુકુલવલયાદિકમ નિર્મમો નિરંકાર સજ્જીના શેષ બંધન. કારિકા 40. અર્થ: રાધા યુધિષ્ઠિરે રેશમી વસ્ત્રો, કંકણ વગેરે આભૂષણો પણ ત્યાં જ મૂકી દીધા. મમતા રહિત થઈ અહંકારનો ત્યાગ કરી બધા બંધનો કાપી નાખ્યા. પ્રભુ સ્વધામ પધાર્યા પછી હવે ભૂતલ પર રહેવાનો કોઈ મતલબ નથી. સુબોધી દેહ સિવાયની બીજી વસ્તુઓનો ત્યાગ કરવો સહેલો છે. તે કહે છે આદિ વગેરે રેશમી વસ્ત્રો, કંકણ વગેરે આભૂષણો વગેરે જે હતું એનો ત્યાગ ત્યાં જ કર્યો. શાસ્ત્રની આજ્ઞા મુજબ કોઈ વસ્તુનો ત્યાગ કરવાનો બાકી રહી ગયું હોય તેથી વિદ્યમાન જે હતું તેનો ત્યાગ કર્યો એમ કહેવાય છે. વસ્ત્રોનો ત્યાગ કર્યો તે બતાવવા આગળ 43મા શ્લોકમાં ચીરવાસા ફાટેલા વસ્ત્રો પહેર્યા હશે એમ કહે છે. આવા વસ્ત્રો ધારણ કરવા વસ્ત્રોના ત્યાગ સમાન છે. ત્યાગ કરેલા પદાર્થો પોતાના નથી એમ બતાવવા મમતા રહિત પદ મૂક્યું છે. ત્યાગ કરવાનું એમને કોઈ અભિમાન નથી અથવા ત્યાગ આંતરિક છે. બંને રીતે ત્યાગ કરવો યોગ્ય હોવાથી એકબીજાના કારણરૂપ બની ગયા. એ અર્થમાં પણ નિર્મમ પદ મૂક્યું છે. સપરિકર દેહનો ત્યાગ કર્યો તે બતાવવા નિરંકાર પદ મૂક્યું છે. દેહના અહમપણાનો ત્યાગ કર્યો. મમતાનો તો સ્વરૂપથી જ નાશ થયેલો હોવાથી અહંતાની અંદર દેહાધિક રહેલો છે. તેના ત્યાગનો પ્રકાર બતાવે છે. સચ્ચિના શેષ બંધન, બધા બંધનોનો સારી રીતે ત્યાગ કર્યો. બહારના આવરણોનો સારી રીતે ત્યાગ કર્યો. સચ્છિન સમ્યક ચિત્રમ પદથી કહ્યું છે. એટલે પુત્ર વગેરે પણ આપણો ઉપકાર કરનાર છે એવી બુદ્ધિ પણ યુધિષ્ઠિરને નિવૃત્ત થઈ ગઈ. બધામાંથી મમતા કાઢી લીધી, આસક્તિ કાઢી લીધી. એટલે હવે પુત્રો વગેરે પણ એમને પ્રતિબંધક નથી. યુધિષ્ઠિરના મોક્ષમાંના બધા પ્રતિબંધો દૂર થયા એનું નિરૂપણ કર્યું. હવે માત્ર દેહ બાકી રહ્યો. એનો જ્ઞાન અને કર્મથી લય થાય છે. એ પહેલાં કહે છે દેહાધ્યાસ અજ્ઞાનથી થતો હોવાથી તે દૂર કરવા માટે પ્રથમ જ્ઞાનથી લય થવાનું કહે છે. તત્વના સ્વરૂપનું ચિંતન કરવાથી જ્ઞાન થાય છે. માટે તત્વના વિચારથી જ અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. અધ્યાસ પણ ભગવાને કરેલો છે એવો મત છે. કારણ કે ભગવાને ગીતાજીમાં કહ્યું છે સ્મરણ, જ્ઞાન અને અજ્ઞાન એ મારાથી જ થાય છે. એટલે દેહ આદિમાં અહંતા મમતાના અધ્યાસ ભગવાન દ્વારા જ થાય. પણ ભગવાને તેનો ત્યાગ કરવાની પણ આજ્ઞા કરી છે. 11મા સ્કંધમાં ભગવાન ઉદ્ધવજીને કહે છે વાણી, મન, પ્રાણ તથા ઇન્દ્રિયોને નિયમોમાં રાખો. અંતઃકરણને આત્મા દ્વારા નિયંત્રણમાં રાખો.
એમ કરવાથી તમે ફરી સંસારરૂપ માર્ગમાં આવશો નહીં. આ આજ્ઞા પ્રમાણે ત્યાગ કરવો જોઈએ. પ્રકાશકાર કહે છે કે આજ્ઞાથી ભલે અધ્યાસનો ત્યાગ કરવાનો હોય છતાં પણ અધ્યાસ ન રહે તે માટે દેહ વગેરેના લયનું ચિંતન કરવું જોઈએ. વળી અગ્નનું પાન કરેલું હોવાથી યજ્ઞની જરૂર છે. ગીતામાં સ્તોત્ર વગેરે ઇન્દ્રિયો સંયમરૂપ અગ્નિમાં હોમ કરવાનું કહે છે. ગીતામાં કહેલ હર કોઈ પ્રકારે હોમ કરવો જોઈએ, છતાં પણ અહીં વાણી વગેરેમાં હોમ કરવા કેમ કહે છે એવી શંકા થાય માટે કહે છે. અગ્નિનું પાન કરેલ હોવાથી યજ્ઞ કરવાનું જરૂરી હોવા છતાં ગીતામાં જુદા જુદા પ્રકારો કયા છે. તેમાં વશ થનારનું વશ કરનારના હોમ કરવાનો સર્વત્ર સિદ્ધ છે. તેથી તેમાં કહેલા પ્રકારો મરજી પ્રમાણે કરવાના હોવાથી હર કોઈ પ્રકારે હોમ કરવાથી ભગવાનની આજ્ઞા પડાય છે. એવા અભિપ્રાયથી આ કહે છે. જેને જેના સંબંધવાળું કહેલું હોય તેણે તેમાં હોમ કરવાની હોય આ ક્રમ કહે. જો આ સરસ છે. જેને જેના સંબંધવાળું કહેલું હોય તેનો તેમાં હોમ કરવાનો કોઈ ક્રમ કહેલ છે. જે ક્રમથી ભગવાને યુધિષ્ઠિરને માટે બધાનો લય સંપાદન કરાવ્યો એ ક્રમનું કથન ચિત્તમાં જ્ઞાન કરવા યોગ છે. તે નીચેના શ્લોકમાં કહે છે. વલ્લભાધીશ શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વૃદ્ધિ ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. હૃદયના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ केरो. साधन और नहीं कली में चासो होय निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી.
બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.